हेलो फ्रेंड्स, जर्नी ऑफ फिजिक्स में आप सबનું સ્વાગત છે। लास्ट टाइम આપણે एमसीक्यू करता था, बराबर है। चलो त्यार पछी આપણે આગળ વધીએ एमसीक्यू में। ओके, 49 नंबर एमसीक्यू करिए। શું કહે છે एमसीक्यू? બે વિદ્યુત ભારો Q એકબીજાથી R અંતરે આવેલા છે। ઓકે, ચાલો બે વિદ્યુત ભારો આવેલા છે આપણી પાસે। એક છે અહીંયા પર પ્લસ Q અને અહીંયા પર બીજો વિદ્યુત ભાર છે પ્લસ Q। ઓકે, બે વિદ્યુત ભારો છે Q વિદ્યુત ભારો એકબીજાથી R અંતરે આવેલા છે। તો આ કેટલું અંતર લઈ લઈએ બે વચ્ચેનું? R અંતર લઈ લઈએ। Q વિદ્યુત ભાર બંને વિદ્યુત ભારને જોડતી રેખાના એવા બિંદુ એ છે કે જેથી બધા જ વિદ્યુત ભારો સંતુલનમાં છે। ઓકે, તો એક્ઝેક્ટલી સંતુલનમાં ક્યાં હોય? તો કે બંનેના મિડલ પોઈન્ટ પર હોય। મિડલ પોઈન્ટ પર હોય આવડો Q વિદ્યુત ભાર, જેનાથી શું થાય? એ સંતુલનમાં થાય। मतलब કે એના પર લાગતું પરિણામી બળ કેટલું થશે? ચેક કરો, 0 થશે। આના દ્વારા અહીંયા પર લાગતું બળ અને આના દ્વારા અહીંયા પર લાગતું બળ કેટલું થશે? સમાન મૂલ્યના થશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામે કેટલું થશે? 0 થશે। બરાબર। આ ડિસ્ટન્સ કેટલું થશે આપણા માટે? તો કે r/2 થશે। તો અહીંયાથી આ ડિસ્ટન્સ આપણા માટે r/2 થાય। ઓકે, બધા જ વિદ્યુત ભાર જે છે સંતુલનમાં છે, તો સ્મોલ q વિદ્યુત ભારની કિંમત કેટલી હશે? બરાબર, બધા જ વિદ્યુત ભારો સંતુલનમાં છે, मतलब કે આના પર લાગતું કુલ બળ 0 થાય, આના પર લાગતું કુલ બળ 0 થાય અને આના પર લાગતું કુલ બળ એ પણ કેવું થાય? 0 થાય। તો સ્મોલ q જે છે એની વેલ્યુ કેટલી હશે? બરાબર, એ આપણે શોધવાની છે। ઓકે, તો એક કામ કરીએ, આના પર લાગતું પરિણામી બળ કેટલું લઈ લઈએ આપણે? 0 લઈ લઈએ। ઓકે, તો આના પર લાગતું સ્મોલ q આવડો વિદ્યુત ભાર 1 છે, એના પર લાગતું પરિણામી બળ આપણે કેટલું લઈ લઈએ? 0 લઈએ। તો આના દ્વારા અહીંયા પર લાગતું બળ કેટલું થશે? તો કે k कैपिटल Q स्मॉल q ना छेद में r/2 होल स्क्वेर प्लस आना द्वारा अहींया पर लागतुं बळ केटलुं थशे? आपणे k कैपिटल Q इंटू कैपिटल Q q स्क्वेर अपन r स्क्वेर इज इक्वल टू परिणामी बळ। बधा ज विद्युत भार संतुलन में छे, एनो मतलब शुं थयुं? आना पर लागतुं परिणामी बळ केटलुं थशे? 0। आना पर लागतुं परिणामी बळ पण 0 અને આના પર લાગતું પરિણામી બળ પણ 0। ओके, चलो तो एक काम करिए, आ स्टेप जे छे ने आ बाजू लई जईए। तो शू लखाशे? के स्मॉल q कैपिटल Q अपन r/2 होल स्क्वेर इज इक्वल टू आ स्टेप आ बाजू जशे। ओके ओके, वेट, आपने डायरेक्टली जो आपने एटली तो खबर पड़े कि आ संतुलन में आपणे जोवुं होय तो आ धन विद्युत भार द्वारा अहींया पर शुं लागतुं हशे? आकर्षण बळ लागतुं हशे। तो आना द्वारा शुं लागतुं होवुं जोईए? आकर्षण बळ लागतुं होवुं जोईए कि नहीं? आना द्वारा एना पर शुं लागतुं होवुं जोईए? आकर्षण बळ लागतुं होवुं जोईए। એટલે આ સ્ટેપ આ બાજુ આવે તો કેટલું થઈ જશે? કે माइनस क्यू स्क्वेर अपन आर स्क्वेर। बराबर, चलो तो के कैंसल, एक टाइम क्यू कैंसल थी जैसे, अँ आर स्क्वेर कैंसल थी जैसे, तो अँ 2 નો વર્ગ 4 थाय, એટલે 4 टाइम्स स्मॉल क्यू इज इक्वल टू माइनस क्यू वच्चे के कैंसल है ने। ओके, सो स्मॉल क्यू इज इक्वल टू माइनस q/4। जो क्यू नी वेल्यू लेवामां तो केटली थशे? q/4 थशे। बराबर, तो विद्युत भारनुं मूल्य केटलुं छे? q/4 हशे, पण केवुं हशे? माइनस में हशे। ओके, जो आ रीते लेवा जाए तो विद्युत भार केवो हशे? माइनस में हशे। शा माटे माइनस में लेवो पड़े? तो कि आना द्वारा लागतो आना पर लागतुं बळ केवुं छे? अपाकर्षण प्रकारनुं हशे कि नहीं? तो आना द्वारा लागतुं बळ आकर्षण प्रकारनुं होय, माइनस होय विद्युत भार, तो ज आकर्षण बळ लागे ने। એટલે આ બળ આ બાજુ હોય ને આ બળ આ બાજુ હશે, તો પરિણામે આના પર લાગતું બળ કેટલું થશે? સોરી, આના પર લાગતું બળ 0 થાય કે નહીં એના મદદથી। બરાબર, ઓકે, આના પર શોધો અથવા તો આના પર શોધો તો પણ આન્સર આ જ આવશે। અને જો તમે આના પર શોધવા જાઓ તો આપણને ખબર છે આના દ્વારા લાગતું બળ ને આના દ્વારા લાગતું બળ પરિણામી તો 0 જ થશે। ઓકે, ચાલો તો આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને q ની વેલ્યુ કેટલી મળી? -q/4, मतलब કે ઋણ વિદ્યુત ભાર છે અને એને આની સાથે શું લેવા દેવા છે? તો કે માનાંકમાં q = q/4 આન્સર આવે છે। બરાબર, ઓકે, ખ્યાલ આવે છે? ચાલો, એકદમ નાના નાના દાખલાઓ છે આજના લેક્ચરની અંદર, શાયદ બધા જ દાખલાઓ નાના થશે। બરાબર, ઓકે, 50માં MCQ જોઈએ। q विद्युत भार है एना एवा बे भाग पाड़ो, ओके, कि जेनाथी एक भाग है स्मॉल q और बीजो भाग केवो थशे? तो कि कैपिटल Q माइनस स्मॉल q। बराबर ने? कुल विद्युत भार q है एना बे भाग एवा पाड़ो कि तेमनी वच्चे लागतुं बळ जे छे मैक्सिमम थाय। ओके, सिम्पल है, बंनेना केवा भाग पाडवाना आवे? अर्धा अर्धा भाग पाड़ो। विद्युत भारने डिस्ट्रीब्यूशन शुं करी नाखो? अर्धुं अर्धुं करी नाखो, એટલે બંને વચ્ચે લાગતું બળ કેવું થશે? મેક્સિમમ થશે। ઓકે, આ રીતે ડાયરેક્ટ જ આપણે યાદ રાખવાનું છે। ઓકે, સદા સાબિતી આપણે જોતી હોય તો લઈએ। બરાબર, તો કે આપણે એવા ભાગ પાડવાના એના વચ્ચે લાગતું બળ F છે કેટલું થાય?
તો કે એક વિદ્યુતભાર કેટલો સ્મોલ ક્યુ, બીજો વિદ્યુતભાર કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ, બે વચ્ચેનું અંતર આર સ્ક્વેર. હવે એના પર લાગતું બળ જે છે મેક્સિમમ કરવું હોય તો શું કરવું પડે? મેક્સિમમ, ક્યારેક મિનિમમ પણ આવે. ઓકે, આપણને ખબર છે એ માટે ટ્રીક. તો જે કોનું મેક્સિમમ કરવું છે, બળ મેક્સિમમ કરવું છે ને, તો આમાં શું ચલ છે? ક્યુ છે, ચલ છે કે નહીં? તો એનું વિદ્યુતભારની સાપેક્ષે વિકલન કેટલું થાય? 0 થાય. ક્યારે? મેક્સિમમ થઈ ગયું ને એટલા માટે. તો એ કઈ વસ્તુ થઈ ગઈ? મેક્સિમમ થઈ ગયો મતલબ કોન્સ્ટન્ટ થઈ ગઈ એ વસ્તુ, બરાબર. તો કોન્સ્ટન્ટનું વિકલન શું થશે? 0 થશે. ઓકે, તો આનું સ્મોલ ક્યુની સાપેક્ષે વિકલન કરો, જવાબ કેટલો આવે? 0 આવે. મેક્સિમમ થઈ ગયું ને, તો એ અચળ પદ થઈ ગયું. તો એનું વિદ્યુતભારની સાપેક્ષે વિકલન કરો, કેટલો જવાબ આવશે? 0 થશે કે નહીં? આ ક્યારની કન્ડિશન છે? એફ જે છે મેક્સિમમ થાય ત્યારની. ચાલો તો આપણે જોઈએ. તો આનું પણ આપણે શું કરીએ? આની સાપેક્ષે વિકલન કરવાનું, d/dq કરીએ. ઓકે, છૂટું પાડીએ આપણે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપન આર સ્ક્વેર માઇનસ કે સ્મોલ ક્યુ સ્ક્વેર અપન આર સ્ક્વેર. ઓકે, આ 0. ઓકે, સો ફાઇનલી 0 ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર છે કોમન નીકળે અને આ બાદ જાય તો એ 0 થઈ જશે. કે સ્ક્વેર કોમન નીકળે છેદમાં જાય એટલે 0 થઈ જશે. તો અહીંયા શું વધે છે? સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ માઇનસ ક્યુ સ્ક્વેર. આપો સાદુરૂપ. હવે ચાલો હવે સાદુરૂપ આપીએ ને અહીંયાથી. તો કેપિટલ ક્યુ છે એ બહાર આવશે, સ્મોલ ક્યુનું વિકલન કરો તો 1 થાય, માઇનસ ક્યુ સ્ક્વેર શોધો શું થઈ જાય? 2q થઈ જશે. આ માઇનસ 2q છે આ બાજુ આવે તો પ્લસ 2q ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ. સો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય 2. મતલબ કે એક પર ક્યુ બાય 2 વિદ્યુતભાર, તો બીજા પર પણ કેટલો આવશે? ક્યુ બાય 2 વિદ્યુતભાર. બંને પર ક્યુ બાય સરખો ભાગ પાડશો ને વિદ્યુતભારનો, તો એ બંને પદાર્થ વચ્ચે લાગતું બળ કેવું થશે? મેક્સિમમ થાય છે. ક્લિયર? ખ્યાલ આવે છે? ઓકે, જો તમે બીજા ભાગ પાડશો તો એટલું બધું બળ મેક્સિમમ થશે નહીં. ઓકે, ખ્યાલ આવતો હશે મારા ખ્યાલથી, કેમ કે બંને ભાગ સરખા પાડો તો જ બળ મહત્તમ થાય. ક્લિયર? ઓકે, ચાલો તો આ પણ નાનો MCQ થઈ ગયો આપણો એકદમ. ત્યાર પછી 54 નંબરનો MCQ જોઈએ. શું કહે છે? સ્મોલ ક્યુ વિદ્યુતભાર ઉગમ બિંદુ પર છે. ચાલો ઓકે, આપણે આ રીતે લઈએ, x y અને z આ રીતે લઈએ, x અક્ષ y અક્ષ અને z અક્ષ. અહીંયા ઉગમ બિંદુ છે, તો ઉગમ બિંદુ પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર આવેલો છે. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે અને સી બિંદુ છે. એના પર વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે વેક્ટર EA, વેક્ટર EB અને વેક્ટર EC છે. તો ABCD 4 ઓપ્શન આપ્યા છે તમને, બરાબર. ઓકે, તો પહેલો બીજો ઓપ્શન એવો કીધો છે એકબીજાને લંબ છે, પહેલા ઓપ્શનમાં કીધું છે, અને બીજા ઓપ્શનમાં કીધું એકબીજાને સમાંતર છે. ઓકે, તો જોઈએ અહીંયા પર તો કે તમે આ બે પોઈન્ટ ચેક કરો, ડાયરેક્ટલી ખ્યાલ આવે. આ બે પોઈન્ટ ચેક કરો તમે, એકમાં 1 1 છે ને એકમાં C બરાબર શું છે? 2 2 2. તો B બરાબર શું છે આપણી પાસે? પોઈન્ટ 1 1 1 છે. ઓકે, B ના યામ, C ના યામ ગયા છે તો કે 2 ટાઈમ 1 1 1 છે કે નહીં? તો બંને કેવા? એક જ રેખા પર આવેલા કહેવાય ને બિંદુઓ. ઓકે, આ 1 1 1 છે, 2 2 2, પછી આ 3 3 3, આ બધા બિંદુઓ છે ને એક જ રેખા પર આવેલા છે એમ કહેવાય ઉગમ બિંદુથી. દાખલા તરીકે 1 1 1 આ રીતે હશે, અહીંયા 1 1 1 હશે, અહીંયા 2 2 2 હશે, અહીંયા 3 3 3 છે, 4 4 4 હશે, બરાબર છે. તો એ બધા કેવા એક જ રેખા પર આવેલા છે ઉગમ બિંદુથી. ઓકે, ઉગમ બિંદુમાંથી પસાર થતી આ 1 1 1 છે એ જ રેખા પર, આ 2 2 2 ને એ જ રેખા પર આ 3 3 3 આવેલા હોય છે. તો 1 1 1 બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ કઈ થશે? તો કે આ દિશામાં જ થશે, તીરની દિશામાં જ. તે 2 2 2 આગળ તો કે એ જ દિશામાં થશે. ઓકે, તો બંને આગળ શું થશે? વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ જે છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એકબીજાને કેવા છે? એક જ દિશામાં છે, મીન્સ કે એકબીજાને સમાંતર હશે એમ કહી શકાય. ક્લિયર? ખ્યાલ આવ્યો? ઓકે, હજી આપણે આમાં કીધું છે 2 ઓપ્શન સાચા છે. ઓકે, આની અંદર આ ઓપ્શનની અંદર 2 આપેલા છે. તમે જો આવું GNETની અંદર પૂછાય તો 2માંથી કોઈ પણ એક ટિક કરો તો પણ તમને માર્ક્સ મળી જાય, બરાબર. પણ આપણને અત્યારે ખ્યાલ છે કે બીજો ઓપ્શન પણ છે આમાંથી, તો આપણે એ પણ સાથે સાથે સોલ્વ કરીએ. હવે હું એમ કહું કે અહીંયા B બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે. ઓકે, તો અહીંયા પર Q વિદ્યુતભાર છે, ત્યાંથી B બિંદુ છે. B બિંદુ શું છે આપણું? 1 1 1 છે. ઓકે, તો અમારે OB બરાબર કેટલા થાય? OB બરાબર તો કે અંડર રૂટ આનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ પ્લસ ત્રીજાનો વર્ગ. ઓકે, કેટલો થશે? √3 થશે. ઓકે, તો બે બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EB કેટલા થાય? કે Q અપન અંતરનો, બે વચ્ચેના અંતરનો વર્ગ, તો 3 થશે. ઓકે, પછી છે EC,
EC બરાબર કેટલા થાય તો કે પહેલાં તો આપણે OC શોધીએ. OC એટલે શું થશે 2 2 2 છે ને એટલે 4 + 4 + 4 4 3 12 એટલે શું થાય √12 થાય. રેડી? ચાલો તો ત્યાં પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર KQ પર R² એટલે કે 12. ઓકે ચાલો આ EB ની વેલ્યુ છે ને EC ની વેલ્યુ છે. તો આ એક કામ કરીએ, આને શું કરીએ ઉપર નીચે 4 વડે ગુણાકાર કરું 4 વડે ભાગાકાર કરું તો શું લખાય EB બરાબર આ ચેક કરો KQ ના છેદમાં 12 × 4 આવ્યા કે નહીં આના પરથી. ઓકે આના પરથી. ઓકે તો EB બરાબર આના બરાબર શું લખાય EC લખાય તો કે 4 × EC. ઓકે તો આ વેલ્યુ પણ એનો બીજો ઓપ્શન આ પણ આન્સર આવી શકે છે. ઓકે એકદમ ઇઝી છે દાખલા, ચેક કરી શકો છો તમે. આ બે ઓપ્શન એની અંદર આન્સરમાં આપેલા છે બરાબર, અને બંને ઓપ્શન સાચા છે. એક્ઝામમાં ઘણી વખત એવું થાય બે ઓપ્શન ના આપ્યો, આ બેમાંથી કોઈ એક જ ઓપ્શન આપ્યો તો તમારે એક જે ઓપ્શન સાચો છે એ તમારે ટીક કરવાનું થશે બરાબર. એવા MCQ નહીં હોય ક્યારેક કે જેમાં બે ઓપ્શન સાચા હોય, અને જો એવું આવ્યા તો બેમાંથી કોઈ પણ એક ટીક કર્યું હોય તો સાચું પડે. હા તમારે ખાસ ધ્યાન રાખવાનું બે ઓપ્શન પછી ટીક કરવાના રહેતા નથી. તમારે બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો બરાબર, અને કોઈ એક જે સાચો છે તમને લાગે છે એ સાચા વિકલ્પ પર તમે ટીક કરો, બીજા ઉપર નહીં. બે વિકલ્પ પર ટીક કરવાના રહેશે નહીં, ભલે બે આન્સર સાચા હોય તો પણ. તમે ગમે ત્યારે એક્ઝામ આપો છો ત્યારે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી બરાબર. ઓકે ચાલો ત્યાર પછી 59 નંબરનો MCQ જોઈએ. શું કહે છે આપણને? બંધ સપાટીમાં પ્રવેશતું ફ્લક્સ અને બહાર નીકળતું ફ્લક્સ અનુક્રમે 5 × 10⁵ એકમ અને 4 × 10⁵ એકમ છે. તો સપાટીની અંદર રહેલો વિદ્યુત ભાર શોધો. ઓકે શું કહે છે આપણને? કોઈ બંધ સપાટી છે એમાં પ્રવેશતું ફ્લક્સ કેટલું આપ્યું છે તો કે 5 × 10⁵ એકમ. અંદર જતું ફ્લક્સ કેટલું છે તો કે 5 × 10⁵ એકમ છે. ઓકે ઓકે અને બહાર નીકળતું ફ્લક્સ, આમ બહાર નીકળતું ફ્લક્સ કેટલું છે તો કે 4 × 10⁵ એકમ. ઓકે તો મને ખબર પડી જાય આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થાય. ϕ તો કે ϕ1 + ϕ2 કરવા પડે. ϕ1 કેટલા છે તો કે 5 × 10⁵, 5 × 10⁵. ϕ2 કેટલા છે તો કે 4 × 10⁵. જો આમ નામ કરી નાખો તો આપણો આન્સર ખોટો આવે બરાબર. કેમ તો કે એક ફ્લક્સ જે છે અંદર તરફ છે ને એક ફ્લક્સ છે બહાર તરફ છે. બહાર તરફ હોય ને કેવું લેવાનું હોય પોઝિટિવ, અને અંદર તરફ આવે ને કેવું લેવાનું હોય નેગેટિવ. કેમ કે ઋણ વિદ્યુત ભાર હોય એના દ્વારા અંદર તરફ આવે, ધન વિદ્યુત ભાર એના દ્વારા બહાર વિદ્યુત ભાર જાય. ઓકે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ જશે, ફ્લક્સ બહાર જશે તો પછી. તો આ ફ્લક્સ ϕ1 જે છે એ કઈ તરફ છે? ઓકે જોઈએ આપણે પ્રવેશતું ફ્લક્સ, અંદર પ્રવેશતું ફ્લક્સ છે બરાબર, તો એ માઇનસ આવશે. તો આ કેવું રહેશે? પ્લસ થશે. ક્લિયર? ઓકે તો જવાબ કેટલો આવશે? આ જો 10⁵ છે તો એ તો 10⁵ એમના એમ 5 માંથી 4 જાય તો કેટલા છે? -1 વધે. તો ϕ કેટલા મળ્યા આપણને? -1 × 10⁵ વેબર એકમ, મતલબ કે વેબર. ઓકે SI એકમમાં છે. ઓકે તો આપણે શોધવાનું છે શું? તો સપાટીની અંદરનો વિદ્યુત ભાર શોધો. તો મને ખબર છે ફ્લક્સ ϕ = Q/ε0. સો ફાઇનલી ϕ × ε0 કરો તો મને શું મળે? એની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર મળશે. ϕ કેટલા છે? -10⁵ પ્લસ છે બરાબર, ગુણ્યા ε0 ની વેલ્યુ કેટલી? 8.85 × 10⁻12. ઓકે સો ફાઇનલી માઇનસ ના માઇનસ 8.85 × 10⁻12 માંથી 5 જાય તો -7. ઓકે કુલમ = Q. ઓકે તો એનો મતલબ એવો થયો કે સપાટીની અંદરના ભાગમાં રહેલો વિદ્યુત ભાર કેટલો થશે? -8.85 × 10⁻7 કુલમ. માઇનસ શા માટે એવું? તો કે પરિણામી ફ્લક્સ જે છે આ બેની સરળ બાદબાકી કરીએ તો પરિણામી ફ્લક્સ કેવું છે? અંદર તરફ જતું છે ને વધારે છે, તો એના અંદરના ભાગમાં ઋણ વિદ્યુત ભાર વધારે છે. કેટલો છે? તો કે પરિણામે એટલો ઋણ વિદ્યુત ભાર છે. તો કુલ વિદ્યુત ભાર કેટલો આવશે? એટલા કુલમ વિદ્યુત ભાર આવશે બરાબર, જે કેવો હશે? ઋણ હશે. ઓકે ચાલો ત્યાર પછી હજી 61મો MCQ છે, કરી નાખીએ આપણે સાથે સાથે. ઓકે આઈ થિંક તમે જાતે પણ કરી શકો એમ છો. એક નળાકારને વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવેલ છે, તો નળાકારની સપાટી પરનું કુલ ફ્લક્સ કેટલું થાય?
તો આપણે જોઈ ગયા છીએ બરાબર એ સૂત્રમાં. તો એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? 0 થાય છે બરાબર. સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં નળાકાર ગોઠવો હોય તો નળાકારની સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હોય? તો કે 0 હોય છે બરાબર. આપણે સૂત્રોની અંદર ચેક કર્યું હતું કે ચાલો તો એ કંઈ MCQ ગણાવવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમે 0 આન્સર લખી નાખશો તો પણ ચાલશે, કેમ કે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર કીધું છે ને એટલા માટે થઈને એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? 0 થાય છે. ક્લિયર? ઓકે. તો આપણે કેટલા MCQ? 1 2 3 4 ને 5 MCQ આપણે કમ્પ્લીટ થયા. ઓકે, ચાલો બાકીના MCQ જોઈએ હવે આગળ. ઓકે, ચાલો ત્યાર પછી મિત્રો 63 નંબરનો MCQ જોઈએ. બે વિદ્યુત ભારિત ગોળાને સમાન લંબાઈની દોરીઓ વડે લટકાવેલ છે. ઓકે, બે શું કહે છે? સમાન ગોળાઓ જે છે એને આ રીતે લટકાવેલા છે બરાબર. ઓકે, દોરીઓ એકબીજાથી 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એકબીજાથી કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ક્લિયર? ઓકે, જ્યારે 8 ગ્રામ પર સીસી લખ્યું ને, એનો મતલબ થાય ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર. ઘનતાવાળા પ્રવાહીમાં લટકાવવામાં આવે ત્યારે પણ ખૂણો એનો એ જ રહે છે. શું કહે છે? હવે આને એક પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. ઓકે, આ રીતે તો પણ શું થાય છે? ખૂણો જે છે એનો એ જ રહે છે, મતલબ કે અંતર જે છે એ પણ એનું એ જ રહે છે બરાબર. તો ખૂણો તેનો તે જ રહે છે. તો પ્રવાહી માટે ડાયલેક્ટ્રિક અચળાંક Kની વેલ્યુ શોધો. અને ગોળાની ઘનતા કેટલી આપી છે? 1.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આપી છે. તો સિમ્પલ છે, આના માટે આપણી પાસે સૂત્ર એક છે બરાબર છે. જ્યારે આની વસ્તુ થાય કે ભાઈ આ ખૂણો ન ચેન્જ થાય અથવા તો બે વચ્ચેનું અંતર જે છે કોઈ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો પણ ચેન્જ ન થતું હોય તો આપણે એના માટે સૂત્ર હતું K = ρ/ρ -ρ0. રેડી? એમાં આની ઘનતા છે ρ0, નાની ઘનતા છે ρ. ઓકે, ચાલો તો ρ = કેટલા થશે? ગોળાની ઘનતા ને કેટલી છે? 1.6. હવે જો બધું ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં છે તો મારે ખાલી કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. કેમ? તો કે ઉપર નીચે બધો એકમ ઉડી જ જશે. ઓકે, છેદમાં ρ કેટલા છે? તો કે 1.6 માઇનસ ρ0 8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર. આઈ થિંક 0.8 હશે. ઓકે, ત્યાં પર કેટલા હશે? અહીં રકમ મિસ્ટેક હશે. 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતાવાળા એટલે કેટલા હશે? -0.8 લખી નાખે. ઓકે, કેટલા થાય? 1.6 છેદમાં 16માંથી 8 બાદ કરીએ એવું જ થયું ને, તો કેટલા 8 વધે ને, મતલબ કે 0.8. તો કેટલા થશે? 8 દુ 16 એટલે કેટલા વધે? 2 વધે. K = 100. જ્યાં પ્રવાહી જે છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? તો કે 2 હશે બરાબર. ઓકે, આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો કે મેં સૂત્ર આવડે લખાવેલું છે બરાબર તમને. અને જો આ સૂત્રની સાબિતી જોતી હોય તો તમે દર્પણની અંદર જે વધારાના દર્પણલક્ષી દાખલાઓ આપ્યા છે ને એની અંદર તમને મળી રહેશે આની સાબિતી, કેમ કે આ જૂના સિલેબસની અંદર ઉદાહરણની અંદર દાખલો આવતો હતો એટલા માટે થઈને બરાબર. અને એ હાલમાં નથી આવતો પણ ગણાવેલા તો હોય ને અમે બધા જૂના સિલેબસના દાખલાઓ, એટલે અમને ખ્યાલ છે કે જૂના સિલેબસમાં હતો દાખલો જેવા દર્પણલક્ષીની અંદર તમને આપ્યા હશે બરાબર. કેમ કે જૂના સિલેબસના મોસ્ટ ઓફલી જે દાખલાઓ હતા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ હતા એ બધા દર્પણલક્ષી દાખલાઓમાં આપેલા છે આપણે દર્પણની અંદર. ઓકે, ચાલો તો નેક્સ્ટ આપણે જોઈએ 68 નંબરનો MCQ. શું કહે છે આપણને? ઓકે, 68 તો કે R1 ત્રિજ્યા અને ρ = ρ0/r કદ ઘનતાવાળા નક્કર ગોળાને R2 ત્રિજ્યાવાળાને ઋણ વિદ્યુત ભારિત ગોળાની અંદર એવી રીતે ગોઠવેલ છે કે જેથી તંત્રનો કુલ વિદ્યુત ભાર 0 થાય. શું કહે છે? તો કે R1 ત્રિજ્યાવાળો એક ગોળો છે. ઓકે, આ એક ગોળો છે, નક્કર ગોળો છે બરાબર. ચાલો, આ એક ગોળો થઈ ગયો કે જેની ત્રિજ્યા કેટલી છે? આની ત્રિજ્યા તો કે આપણે આની ત્રિજ્યા છે આપણી R1, અહીંયાથી લઈને અહીંયા સુધીની ત્રિજ્યા છે R1. અને આના પરની કદ ઘનતા કેટલી છે? તો આના પરની કદ ઘનતા જે છે એ છે ρ = ρ0/r. મતલબ કે અંતરની સાપેક્ષે શું થયા કરે છે? એમાં ફેરફાર થાય છે બરાબર. આ R શું છે? કેન્દ્રથી લઈને અહીંયા સુધીનું અંતર છે. ઓકે, જેમ નાની વેલ્યુ એમ ઘનતા કેવી થશે? એમાં ફેરફાર થતો જાય છે બરાબર છે. ઓકે, ચાલો તો કદ ઘનતાવાળા નક્કર ગોળાને R2 ત્રિજ્યાવાળા ઋણ વિદ્યુત ભારિત ગોળાની અંદર એવી રીતે ગોઠવેલ છે. ક્યાં પર? તો કે R2 ત્રિજ્યાવાળા ઋણ વિદ્યુત ભારિત ગોળો. હવે R2 ત્રિજ્યાવાળો ઋણ વિદ્યુત ભારિત ગોળો આપણે લેવો હોય તો આના ઉપર લેવાશે?
તો એ હવે શું થયું, આવડા કવચ થઈ ગયું. બરાબર, જો ચેક કરો, કેમ કે આ તમે હવે ચેક કરી શકો છો, આ આપણે કવચ થયું અને એના અંદરના ભાગમાં નક્કર ગોળો છે એવું કહેવાય ને. બરાબર, ચાલો તો એવી રીતે ગોઠવો છે કે જેનાથી તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય છે. ઓકે, જેનાથી તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય, મતલબ કે આ પોલા ગોળાનો કુલ વિદ્યુતભાર, નક્કર ગોળો છે એનો કુલ વિદ્યુતભાર આપણે Q1 કહીએ. બરાબર, અને પોલો ગોળો એના ઉપર જે R2 ત્રિજ્યાવાળો જે છે એના પરનો કુલ વિદ્યુતભાર છે ને Q2 કહીએ. આની ત્રિજ્યા R1 હતી ને આની ત્રિજ્યા શું કહે છે, R2 છે. ઓકે, હવે જરૂરી નથી કે એ આને પેક જ હોય. ઓકે, થોડો ઉપર નીચે પણ હોઈ શકે એમ. રેડી, અંદર જસ્ટ ગોઠવેલો છે એવી રીતે ગોઠવેલા બંનેના કેન્દ્રો એક સરખી રીતે છે. જરૂર નથી કે આમ પેક હોય, થોડોક મોટો પણ ગોળો હોઈ શકે આ રીતે પણ. ઓકે, તો શું કહે છે, R2/R1 શોધવાના કહે છે આપણને. R2/R1 બરાબર કેટલા? બરાબર, હવે આની અંદર છે ને તમારો ઓપ્શન જો આપણે ઓપ્શનની અંદર તમને શું આપ્યું છે, તો કે ઓપ્શનની અંદર તમને સિગ્મા પણ આપ્યા છે. ઓકે, તો એનો મતલબ એવો થયો કે આની પૃષ્ઠ ઘનતા કેટલી છે, સિગ્મા જેટલી હશે અને એના પર ઋણ વિદ્યુતભાર છે તો Q2 જે છે એ માઇનસમાં આવશે. ઓકે, બંનેના મૂલ્ય સમાન છે એવું કહે છે કે જેનાથી કુલ વિદ્યુતભાર કેટલો થાય, શૂન્ય થાય. આના પર ધન વિદ્યુતભાર કીધો તો આના પર કેવો વિદ્યુતભાર હશે, 100% ઋણ વિદ્યુતભાર જ હોય ને, તો જ આખાનો કુલ આખા તંત્ર બન્યું કુલ વિદ્યુતભાર કેટલો થાય, શૂન્ય ને. તો જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ આના પર ઋણ વિદ્યુતભાર હશે. બરાબર, આના પર ઋણ વિદ્યુતભાર કેટલો હશે, તો કે ચાલો મૂલ્યની વાત કરીએ. ઋણ વિદ્યુતભારિત પદાર્થ જે મૂલ્ય કેટલું છે, તો કે વિદ્યુતભાર સિગ્મા ઇન્ટુ એ લખાય, પૃષ્ઠ ઘનતા થશે ને. તો Q2 સિગ્માના તો સિગ્મા, એરિયા કેટલો લખાશે, તો કે 4πr2². ઓકે, આ માઇનસમાં આવશે. ચાલો, બરાબર, ઋણ વિદ્યુતભાર છે. હવે આના પર ખાસ તો આના પરનો વિદ્યુતભાર શોધવાનો છે, જે અંતરના સાપેક્ષે શું થયા કરે છે, ચેન્જ થયા કરે છે. એક કામ કરીએ તો આપણે અહીંયા પર અહીંયાથી એક છે ને આપણે નાનકડો ગોળો લઈએ R અંતરે. કેટલા અંતરે, R અંતરે, જેનું જાડાઈ કેટલી હોય, dr હોય. ઓકે, એની આ જે છે જાડાઈ કેટલી છે, dr, અને એનો ગોળો છે પોલો ગોળો લેવાનો છે અહીંયા, કે જેનું ક્ષેત્રફળ કેટલું થશે, 4πr² અને જાડાઈ કેટલી થશે, dr. એ જે પોલો ગોળો લઈએ ને પતલી ફિલ્મ લઈએ છીએ. ઓકે, એની જાડાઈ કેટલી dr અને એનું ક્ષેત્રફળ કેટલું, 4πr². તો નોર્મલી આપણને ઘન જ થઈ ગયું ને એક પ્રકારનું. ઓકે, આખો નક્કર ગોળો છે એની અંદરથી શું કરીએ આપણે, એક પતલી સપાટી લઈએ છીએ આખા ગોળાની. બરાબર છે. ઓકે, તો કે અહીં જે નક્કર ગોળો છે તેના માટે, નક્કર ગોળા માટે શું કરો, R ત્રિજ્યા અને dr જાડાઈના નો ગોળો વિચારો. ઓકે, પછી આપણે એનું ઇન્ટિગ્રેશન કરી નાખશું. ક્યાંથી ક્યાં, તો કે R બરાબર 0 થી લઈને કેપિટલ R1 સુધી. બરાબર છે. ઓકે, તો કે એનું ઘનફળ કેટલું થશે, માટે આપણે જે વિચારો છે એ ગોળાનું ઘનફળ કેટલું થાય, તો કે એનું ક્ષેત્રફળ 4πr² ઇન્ટુ એની જાડાઈ કેટલી થશે, dr. તો આપણને એના પરની જે શું થાય, ρ Q/V લખાય ને. ρ શું થશે, Q/V. તો આ એનું ઘનફળ આપણે dV લઈ લઈએ. બરાબર, તો એના વિદ્યુતભાર કેટલો થશે, dq થશે એના પરનો વિદ્યુતભાર, dq/dV. તો એના પર રહેલો જે સૂક્ષ્મ વિદ્યુતભાર છે dq શું થશે, તો કે ρ × dV. બરાબર છે, ખ્યાલ આવે છે. ઓકે, તો એના દ્વારા ઓકે એની અંદર રહેલો કુલ વિદ્યુતભાર એટલો થયો ρ × dV. ઓકે, ચાલો તો dV એટલે આપણી પાસે કેટલા છે એ લખી નાખીએ. ધેટ મીન્સ dq ρ એટલે ρ0/r સ્મોલ r ઇન્ટુ dV એટલે 4πr² ઇન્ટુ dr. ઓકે, આપણે કુલ વિદ્યુતભાર Q શોધો ને, તો આપણે એક કામ કરીએ, ઇન્ટિગ્રેશન કરી નાખીએ બંને સાઈડ શું કરીએ, સંકલન કરતા. ઓકે, તો અહીંયા પરનો કુલ વિદ્યુતભાર કેટલો આવી જશે, Q1 કીધા છે તો Q1 આવી જશે, એના પરનો કુલ વિદ્યુતભાર Q આવશે, મતલબ આપણે જેને Q1 કીધા છે. બરાબર, તો Q1 થશે. તો આ ક્યાંથી ક્યાં સુધી ઇન્ટિગ્રેશન લેવાનું છે, તો કે 0 થી લઈને R1 સુધી. ત્રિજ્યા 0 થી લઈને કેટલી છે, R1 સુધીની છે ને, તો 0 થી લઈને R1 સુધી. શું કોન્સ્ટન્ટ નીકળશે આમાંથી, ρ0 કોન્સ્ટન્ટ નીકળે છે, 4 કોન્સ્ટન્ટ નીકળે, પાઈ કોન્સ્ટન્ટ નીકળે. ઇન્ટિગ્રેશનમાં શું હોય, 0 થી લઈને R1. અહીંયા એકવાર R છે, અહીંયા R² છે તો R કેન્સલ, તો R × dr વચ્ચે. ઓકે, ચાલો તો
4 પાઈ રો 0 શું થશે આનું ઇન્ટિગ્રેશન કરો તો આરનું શું થાય r²/2 થઈ જાય 0 થી લઈને r1 સુધી ઓકે 2 2 કેન્સલ એટલે 2 પાઈ રો 0 અહીંયા અપર લિમિટ મૂકો એટલે r1² અને લોઅર લિમિટ મૂકો એટલે 0 થઈ જશે તો આપણને શું મળી ગયા Q1 મળી ગયા તો Q2 તો આપણી પાસે હતા કેટલા હતા એટલા અને Q1 કેટલા છે તો કે 2 પાઈ રો 0 r1² બરાબર ખ્યાલ આવે છે હવે શું થશે રો 1 તે રો 2 થશે કેમ કે રો 1 પ્લસ રો 2 0 Q1 પ્લસ Q2 કુલ વિદ્યુતભાર કેટલો થાય 0 થાય તો Q1 પ્લસ Q2 બરાબર 0 તો આ Q1 આ Q2 જે માઇનસમાં તો ઓલી બાજુ એટલે શું થશે પ્લસ થાય એટલે નોર્મલી આપણે એમ કહી શકીએ Q1 વિદ્યુતભાર છે એના બરાબર શું થાય Q2 થાય એમ નકર આ Q1 પ્લસ આ રીતે પણ થાય Q1 પ્લસ Q2 0 Q1 ની કિંમત મૂકો માઇનસ Q2 ની કિંમત મૂકો માઇનસ Q2 વાળો સ્ટેપ આ બાજુ જાય તો પ્લસ થઈ જશે તો શું લખાશે આપણી પાસે 2 પાઈ રો 0 r1² ઓકે ઇઝ ઇક્વલ ટુ શું થશે ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય Q2 લખી નાખે 4 પાઈ સિગ્મા r2² ઓકે ચાલો પાઈ કેન્સલ ઓકે આપણે શું શોધવું છે r1 ના છેદમાં r2 કે r2 ના છેદમાં r1 તો કે r2 ના છેદમાં r1 શોધવું છે તો કે r2² ના છેદમાં r1² તો અહીંયા શું વધશે રો 0 વધશે આ કેન્સલ અહીંયા 2 થઈ ગયા ને તો છેદમાં 2 સિગ્મા બરાબર ઓકે કે ભૂલાતો નથી ને 2 લખી નાખ્યા છે સિગ્મા લખી નાખ્યા છે રો 0 ને રો 0 લખી નાખ્યા છે બરાબર ઓકે આપણે ખાલી r2 ના છેદમાં r1 શોધો બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ સો વર્ગમૂળમાં રો 0 ના છેદમાં 2 સિગ્મા બરાબર શું થશે r2 ના છેદમાં r1 થશે ઓકે ફ્રેન્ડ્સ ખ્યાલ આવે છે બધાને પક્કું ચાલો તો આપણો 68 નંબરનો જે MCQ જે છે એ અહીંયા પર કમ્પ્લીટ થાય છે બરાબર ઓકે ચાલો તો થોડોક આવડો દાખલો આજના લેક્ચરમાં આપણે કહી શકીએ કે આ થોડોક મોટો MCQ હતો બરાબર છે ઓકે એ પણ મેં તમને શીખવાડવા માટે થોડોક ટાઈમ વધારે લીધો છે એટલા માટે બાકી કાલ કરતાં આજના લેક્ચરમાં જે MCQ આપણે શીખ્યા છે એકદમ નાના બધા થાય છે ઓકે ચાલો ત્યાર પછી આપણે 69મો MCQ જોઈએ ઓકે શું કહે છે તો કે R કેપિટલ R ત્રિજ્યાવાળા એક નક્કર વાહક ગોળાને ઓકે શું કહે છે એક નક્કર વાહક ગોળો લેવાનો છે ઓકે તો ચાલો લઈ લઈએ કેપિટલ R ત્રિજ્યાવાળો એક ગોળો લઈ લીધો છે નક્કર ગોળો છે ઓકે આ નક્કર ગોળો લઈ લઈએ ઓકે આ થઈ ગયો નક્કર ગોળો ચાલો તેના કેન્દ્રથી એ જેટલા ગોલીય પોલાણ છે જ્યાં એ કેવા છે આ કેપિટલ ત્રિજ્યા છે એની R છે એમાં વચ્ચેના ભાગમાં એક નાનકડું પોલાણ છે અહીંયા પર ઓકે કે જેની ત્રિજ્યા કેટલી છે એ છે ઓકે તો એક નાનકડું વચ્ચેના ભાગમાં શું છે પોલાણ છે આવી રીતનું ઓકે ખ્યાલ આવે જે આપણે આકૃતિ કે સોરી જે રકમ કે છે કે એ છે આ ત્રીજાનો એક નક્કર વાહક ગોળો લઈ લીધો તો લઈ લીધો એમાં પાછું કેન્દ્ર આગળ એ ત્રિજ્યાનું ગોલીય પોલાણ છે તો કરી નાખ્યું આપણે રેડી ઓકે થોડુંક મોટું દોરીએ જેનાથી ખ્યાલ આવે દેખાશે તમને ચાલો એટલું લઈએ આપણે પોલીય ગોળા લીધું છે એકદમ નાનકડું પણ આ તો તમને દર્શાવ્યું છે ખાલી મેં મોટું બરાબર ચાલો આવડો લીધું જેની ત્રિજ્યા આપણે કેટલી કહી દઈએ એ કહી દઈએ એક પ્લસ Q વિદ્યુતભારને પોલાણમાં ગોઠવેલો છે અહીંયા પર એક પ્લસ Q વિદ્યુતભાર છે તો સપાટીની અંદરની સપાટી બહારની સપાટી અને એ કરતાં વધારે અંતર અને R કરતાં નાના અંતરે એ બધા સ્થાને વિદ્યુતભાર શોધો ઓકે જો આપણે પહેલાં કીધું આખો ગોળો છે એના પર કોઈ વિદ્યુતભાર તો છે નહીં પહેલાં આખા ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે 0 છે બરાબર ચાલો આ પણ નથી હાલમાં તો આખા ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે 0 છે કોઈ પ્રોસેસ થશે નહીં પરંતુ તમે જેવો અહીંયા પ્લસ Q વિદ્યુતભાર મૂકશો એટલે અહીંયા બધે કેવો ઋણ વિદ્યુતભાર આવી જશે ઓકે કેટલો કુલ ઋણ વિદ્યુતભાર છે -Q જેટલો ઋણ વિદ્યુતભાર હશે તો એ બધો વિદ્યુતભાર ક્યાંથી આવ્યો છે અહીંયા સપાટી પરથી આવ્યો છે ને બધો વિદ્યુતભાર ઓકે અહીંયા સપાટી પરથી આવ્યો છે તો આ સપાટી પર પ્લસ Q જેટલો વિદ્યુતભાર થઈ જશે
આ સપાટી પર, ઓકે, સપાટીની બહાર ન કહેવાય, સપાટી પર જે છે કેટલો છે પ્લસ ક્યુ વિદ્યુતભાર. આ સપાટી આગળ કેટલો વિદ્યુતભાર આવી જશે, આ આકર્ષણ બળના કારણે માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર આવી જશે. બરાબર છે. અને વચ્ચેના ભાગમાં તો કોઈ પ્રોસેસ થતી જ નથી, એટલે પરિણામ વિદ્યુતભાર કેવો થઈ જશે, શૂન્ય થશે અંદરના ભાગમાં. ઓકે, તો આપણે ક્વેશ્ચન છે, જો અંદરની સપાટી પર વિદ્યુતભાર કેટલો થશે, તો કે અંદરની સપાટી ત્યાં પર વિદ્યુતભાર કેટલો થશે, તો કે અંદરની સપાટી પર અંદરની સપાટી પર વિદ્યુતભાર કેટલો થશે, તો કે માઇનસ ક્યુ. બહારની સપાટી પર વિદ્યુતભાર કેટલો થશે, તો કે પ્લસ ક્યુ થશે. અને વચ્ચેના ભાગમાં એથી મોટું અંતર, આવડા એ અંતર છે એથી મોટું ને આરથી નાનું અંતર, તો આ વચ્ચેનો જે ભાગ જે છે આ બધો ત્યાં પર વિદ્યુતભાર કેટલો થશે આ બધા ભાગમાં, તો કે ત્યાં પર ક્યાં એથી મોટા અને કેપિટલ આરથી નાના અંતરે વિદ્યુતભાર કેટલો થશે, શૂન્ય, કેમ કે ત્યાં પર કોઈ પ્રક્રિયા થતી નથી એટલા માટે થઈને. બરાબર, ખ્યાલ આવે છે બધાને? પાક્કું. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે ઘણા બધા એમસીક્યુ થઈ ગયા. પહેલાં 5 કર્યા હતા અને આવડા પછીના 3 એમસીક્યુ થયા, એટલે 5 ને 3 8 એમસીક્યુ થઈ ગયા છે. ઓકે, ચાલો તો ફ્રેન્ડ, આજનો લેક્ચર અહીંયા પર આપણે સ્ટોપ કરીએ. બાકીના એમસીક્યુ તમે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશું અને થોડાક તમારાથી થાય એવા એમસીક્યુ પણ આપણે આપવાની કોશિશ કરીએ. બરાબર છે? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો, થેન્ક યુ.